ખેડૂત ખેતરમાં કાળી મજૂરી કરી પાક તૈયાર કરે અને આ જ પાક જ્યારે તે વેચાણ કરવા જાય ત્યારે તે સરકારના વચેટિયાઓની મનમાનીનો ભોગ બને છે। મજૂરોને ગ્રેડરોના નામે ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવે છે। આવી ઘટના ટેકાના ભાવની ખરીદી વ્યવસ્થા પર મોટો સવાલ ઊભો કરી રહી છે। ખેડૂતોને ખેતીમાં 4-4 મહિનાની કાળી મજૂરી પછી ક્યારેક કુદરતનો માર પડે તો ક્યારેક સરકારી તંત્રના વચેટિયા અધિકારી જ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવે। ધોરાજીમાં પોતાનો માલ વેચવા આવતા ખેડૂતોની હાલત ખૂબ દયનીય છે। ધોરાજી તાલુકાના જમનાવડ ગામમાં થઈ રહેલી સોયાબીનની ખરીદી પ્રક્રિયા સરકારી વ્યવસ્થાની પોલ ખોલી રહી છે। ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતોને કહેવામાં આવ્યું કે વજન કરવા માટે મજૂરો અને ગ્રેડરોને પૈસા આપો। સ્થિતિ એવી છે કે વેચાણ કેન્દ્ર પર પહોંચતા જ મજૂરો અને ગ્રેડરોના નામે 500 રૂપિયાની ખુલ્લેઆમ ઉઘરાણી અને ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે। સોયાબીન નાખવા નાફેડમાં આવેલા એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે। અમુક માલ તો 10% ડેમેજ માલ છે। બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે। કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને ઈ કે તમે કા અમને બોરી પલટાવી દો અથવા ઈ કે તગરે અમને બોરી ભરી દો। તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને ગયો તો નાખી જાય। હવે ખેડૂતો અહીં મજૂરોની મનમાની અને અધિકારીઓ દ્વારા પૈસા પડાવોની નીતિનો ભોગ બની રહ્યા છે। પૈસા નહીં તો વજન નહીં થાય તેવી દાદાગીરી કરતા વચેટિયાઓને કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે। આ અંગે ગુજકો માસોલના અધિકારીઓ ગોળ જવાબો આપીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે જ્યારે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેમણે તેમની સોયાબીનમાં પથ્થરો ભેળવવાની પણ ચીમકી આપી। અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે ઊભું રાખ્યું તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જોઈએ। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખેડૂતોની હાલત તો જુઓ। પોતાનો માલ વેચવા તેઓ સરકાર પાસે આવ્યા છે, પરંતુ સરકારી તંત્રના ચક્કરમાં પડીને ખેડૂતોને ખિસ્સામાંથી રૂપિયા આપવા પડી રહ્યા છે। આ ઘટના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પર સવાલ ઊભા કરે છે, પરંતુ સવાલ એ છે કે જગતનો તાત ક્યાં સુધી આવી દાદાગીરીને સહન કરશે? સરકારી તંત્ર શું મૌન બનીને આ તમાશો જોયા કરશે? કિશોર રાઠોડ, GSTV